આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી ગઈ છે। આ ખેડૂતે ગામમાં પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને મુખ્યમંત્રીને અરજી કરી હતી અને મીડિયામાં આ અંગેનું નિવેદન આપ્યું હતું, જેને લઈને ખેડૂતને જીવતો સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા દાઝી ગયેલા આધેડને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસે આકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત 5 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભુયંગદેવ 4 રસ્તા પાસે શ્રીનગર ફ્લેટમાં બુટલેગર દિલીપ અસરાનીને દારૂની ડિલિવરી કરવા આવેલા વાડજના બુટલેગરને ક્રાઇમ બ્રાન્ચે 336 બોટલ તથા ગાડી સાથે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલી ગાડી પકડવા સાથે વાડજના સોરાબજી કમ્પાઉન્ડમાં રહેતા બુટલેગર સન્ની તોલાણીને ઝડપી લઈ તપાસ કરતા તેની ગાડીમાંથી દારૂની 336 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા ગાડી સાથે સન્નીની ધરપકડ કરી 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સન્નીની પૂછપરછમાં તે રાજસ્થાનના સાંચોરના બુટલેગર માંગીલાલ પાસેથી દારૂ મંગાવતો હોવાનું સામે આવતા પોલીસે માંગીલાલને પકડવાની તજવીજ શરૂ કરી છે। ઇન્કમટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, જેમાં કોઈ અજાણ્યા શખ્સે ઈમેલ મારફતે કોર્ટના ઈમેલ એડ્રેસ પર મેલ કરીને કોર્ટને ઉડાવવાની ધમકી આપી હતી। ત્યારે આ ઈમેલ મળતા જ નવરંગપુરા પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ અન્ય તપાસ એજન્સીઓ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં તપાસ કરવામાં આવી હતી। જોકે કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને કોર્ટના ખૂણે ખૂણે સઘન તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસના અંતે પોલીસને કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું।